આજે હું બનાવવાની છું સુપર હેલ્ધી અને સ્વાદિષ્ટ સરગવાનું શાક. તો એના માટે પહેલાં તો સરગવાની થોડી ઘણી છાલ ઉતારીને પીસમાં કાપી લઈશું. સાથે સાથે મેં અહીં પાણી ગરમ થવા મૂકી દીધું છે. પાણી ગરમ થઈ જાય એટલે એમાં હળદર અને મીઠું સાથે સાથે સાફ કરેલી સરગવાની શીંગો નાખીને ઢાંકીને બાફવા મૂકી દઈશું. એ બફાય ત્યાં સુધી એક મિક્સીના જારમાં લસણ, લીલા મરચાં, ડુંગળી અને ટમેટાં નાખીને મિક્સ કરી લીધા. હવે એક કઢાઈ લઈ લીધી, એમાં નાખીશું ઓઇલ. ઓઇલ ગરમ થાય એટલે જીરા અને હિંગનો વઘાર કરી દીધો. પછી નાખીશું ડુંગળી ટમેટાની પેસ્ટ. થોડીવાર મિક્સ કરીને પછી નાખીશું હળદર અને મીઠું. મિક્સ કરીને એને ઢાંકીને પાકવા દઈશું. તેલ છૂટું પડી જાય એટલે નાખીશું ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, બાફેલી સરગવાની શીંગો. હવે બધું મિક્સ કરીને થોડીવાર એને ઢાંકીને મસાલા સાથે જ પાકવા દઈશું. પછી સરગવો બફાઈ ગયો પછી જે પાણી વધ્યું હતું એને ગ્રેવી તરીકે યુઝ કરીશું. શાક પાકી જાય એટલે એમાં નાખીશું ગરમ મસાલો અને ઉપરથી નાખી દઈશું લીલા ધાણા. તો રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો.